આપની જ ઈચ્છા પ્રમાણે રાજલબાના લગ્ન રાજકુમાર સાથે અને અમિયલના લગ્ન એનું સફળ થયું છે ત્યાં જ થાય. મને ચિંતા છે આપણા અમિયલની. ધાર કે નાનપણમાં જ સગી કરેલી કન્યા હારે લગ્ન કરવાની ના પાડે તો? મને વિશ્વાસ છે નાથ કે અમિયલ આપણું વેણ નહીં ઉઠાવે. છતાં એકનો એક છે. એનું મન ભાંગીને માંડવો રોપવા કરતા હું મરવું વધારે પસંદ કરીશ. ચાલો હવે સુવાનું મોડું થાય છે. તું જા, મને શાંતિથી વિચાર કરવા દે. આ તો અદલો અદલ મારા અમિયલ જેવો લાગે છે. અમિયલ જેવો. હરમલ જી, તું મારો વિશ્વાસ માણસ છે. તારે મારું એક કામ કરવાનું છે. સમજી ગયો દિવાનજી. કાલે સૂરજ ઢળવાને સમયે રાજલબાને વાત કરતા કરતા ઝરૂખા પાસે લઈ આવું, એમ જ ને? હા મહારાજ, મેં બધું જ ગોઠવી રાખ્યું છે. પ્રભુ કરશે તો અમિયલ અને રાજલબાનું આખરી મિલન હશે. આખરી. દીકરા બાજુના રાજ્યના નગરશેઠને કાલે ને કાલે એક સંદેશો પહોંચાડવાનો છે. સંદેશો ખૂબ જ અગત્યનો છે અને અંગત માણસ સાથે મોકલવો ખૂબ જ જરૂરી છે. તું જઈશ? બાપુ, પરમ દિવસે જો તો ચાલશે? તાકીદનો પણ છે. જો તું કાલે વહેલી સવારે નીકળી જઈશ તો સાંજ સુધીમાં તો પાછો આવી જઈશ. હા, તો જરૂર જઈશ. શાબાશ બેટા. જો તું રાજી હોય તો હું વાત આગળ ચલાવું. તમારી આંખો જમાઈની પસંદગી કરવામાં છેતરાય નહીં બાપુ, પણ હું તો જો તું કહેતી હોય તો હું વાતને આગળ ચલાવું. હું થોડી વારમાં પાછી હું છું બાપુ, પછી આપણે વાત કરશું. તમે આવી ગયા? કાશી મારી મન તો તું જ રાજકુમારી છે, મારી રાણી. પણ કાશી, તું તો જાણે છે કે નાનપણમાં જ મારા પિતાએ મારું સગપણ કર્યું છે. એટલે વિચારું છું કે જેમ પોતાના પિતાના વેણ ખાતર રામચંદ્રજીએ વનવાસ વેઠ્યો હતો, એમ મારા બાપુના વેણ ખાતર હું તારો વિયોગ વેઠું કે એમનો વિરોધ કરું? અમિયલ, મારાથી તમારો વિયોગ નહીં વેઠાય. હું મારું જીવ દઈશ. હા કાશી, જીવતરની વાટ માટે સૌ આપણને નોખા પાડશે તો આપણે મોતના માર્ગે મળશું. હા અમિયલ. આ ધરા, આ આબ આપણા અંતરમાં ઉઠતા સાધનો સદીઓ સુધી પડઘો પાડશે. અમિયલ, ના ના ના, નહીં છૂટે, નહીં છૂટે હાથ. અમિયલ, મને જાહેરમાં પ્રેમ કરતા શરમ આવે છે. ચાલો ને ઘરે જઈએ. કાશી! અમિયલ, શરમ નથી આવતી? પ્રેમના બહાને તમે મારા જીવતર સાથે રમત રમ્યા ને આને ફસાવી. હું તો તમને પ્રાણ દેનાર પતંગિયો સમજી, પણ તમે તો ફૂલ ડે ભટકનાર ભ્રમર નીકળ્યા, ભ્રમર. પણ મારી વાત તો સાંભળો. મને કઈ નથી સાંભળવું. આજથી આપનો સંબંધ પૂરો. મેં તમને આવા નહોતા ધર્યા, અને આવા નહોતા ધર્યા. અરે, એને તેરી થપ્પડ શા માટે મારી? શાબાશ કાનિયા, શાબાશ. તે ખેલ બરાબર કર્યો. લે લે, આ તારું ઇનામ લે. બસ આટલા જ? આટલા એટલે નક્કી કર્યા એટલા તો છે. દીવાનજી, તમારા કહેવાથી મેં મસો કઢાવ્યો. મસો શું કઢાવ્યું? મસો. હા, અને આપણી વચ્ચે એક વદાળ હતો કે તમારા ગોઠવેલ શબ્દો વડે મારે મારી બૈરી સાથે પ્રેમ કરવાનો. પણ આ અજાણી છોકરીના હાથનો તમાચો ખાવાની શરત નહોતી. અરે બાપરે, આખો દાંત મૂળમાંથી હલી ગયો. બહુ દુખે છે. એના વધારે નહીં મળે. દમડીએ વધારે નહીં મળે. અને સાંભળ,
આ વાત કોઈને કહેતો પણ નહીં ને આજ પછી આ રાજની હદમાં પગ પણ ન મૂકતો, સમજો? નહીતર તારું માથું દળથી નોખું કરી નાખીશ. જાઓ, બને ચાલે અહીંથી. અરે જાઓ કહું છું. ચાલો જલ્દી. બાપુજી. આવી ગયો દીકરા? હા બાપુ, કામ પતાવીને આવ્યો છું. એમ? હા. સારું થયું, સારું થયું. જા હવે ભલે. છૂટો જ. ભલે. હા? અહીંયા પણ નથી. શું થયું હશે? મને બોલાવે પિતાજી. કેમ કહે? બેટા આમિયલ. તમે? હા, આજે પિતાજી, આપને કહો કે મંજૂરી મેળવ્યા વિના આ મહેલમાં પગ ન મૂકે. આપ ઘડી ચાલે જાય અહીંથી. રાજન? ને ફરી ક્યારે આ મહેલમાં પગ ન મૂકે. પણ શા માટે રાજન? પિતાજી, યુવરાજ ચંદ્રસેન સાથે મારા લગ્ન નથી. જેમ બને તેમ જલ્દી નક્કી કરી લેજો. મને એ સંબંધ મંજૂર છે. આવી ગયો દીકરા? અમે તારી જ વાટ જોતા હતા. આજુ કોણ આવ્યું છે? મને ઓળખ્યો? હું તમારા પૂજ્ય પિતાશ્રીના વિદ્યમાન વ્યવહારના સ્વર્ગસ્થ પિતાનો પુત્ર. ન સમજાયું? અરે હું તમારો મામોજી થાઉં. આ તો ભાણી સાથે વાત વાતમાં કોયડામાં વાત કરવાની ટેવ પડી ગઈ છે એટલે આમ ઓળખાણ આપી. એ તારા લગ્નનું નક્કી કરવા આવ્યા છે દીકરા. હા, આવતી તેરે શુભ છે. પણ ઉતાવળ શું છે? અરે ભાઈ, એમાં ઉતાવળનો સવાલ નથી બને જુવાન. પણ જુવાન દીકરીને અમે ક્યાં સુધી ઘરમાં બેસાડી રાખીએ ભાઈ? અને વહેલા મોડા લગ્ન તો કરવાના છે જ. તો થોડા મોડા શા માટે નહીં? મોડા એટલે કેટલા મોડા? અમારી આંખ મીચાયા પછી માં, ઘરમાં વહુને હરતી ફરતી જોવાના, પૌત્ર પૌત્રીને રમાડવાના, અમારા ઓળતા પણ અમારી સાથે ચિતામાં સળગીને રાત થાય પછી એવું ના બોલ માં. તો માની જા દીકરા, તને ન ખાતર હા પાડી દે. તારું પણ તોડવાની મારામાં તાકાત નથી માં. બસ તો આવતી તેરસના લગ્ન નક્કી. અરે ભાઈ, આ ભાણીનું કન્યાદાન દેવાના કોયડાનો ઉકેલ કરી લાવ્યો છું. હા હા, એટલે મામી લઈ આવ્યા. હા, એલા વગાડો વાજે તમને મારે. માથું ખાઈ જાય. ક્યાં છે મામી મામા? જોઈ છે? હા. જોઈ છે? જરા આંખું ફાડીને જોઈ લેજો, તારી મામી બતાડું છું. આ મારી મામી, આ મારી ભાભી. હા, વાજતે ગાજતે કુંભારવાડે ગયો. ત્યાં વાજતે ગાજતે ટકોરા મારીને આ તારી મટકી મામી પસંદ કરી. પછી વાજતે ગાજતે એની જોડે ફેરા ફર્યો. પછી વાજતે ગાજતે એને અહીં લઈ આવ્યો. હવે તમે આના પોખણા કરો વાજતે ગાજતે. આ મટકી મામીના. હા, હવેથી સૌ મને રતનીઓ નહીં પણ રતન મટકી વહુ વાળા તરીકે ઓળખશે. ઓહો, પણ આટલી બધી ઉતાવળ શું હતી? બેન, ઉતાવળ મને નહોતી. ઉતાવળ મને નહોતી. ઉતાવળ હતી આ ભાણીનું કન્યાદાન દેવાની. અરે વેવાઈને ઘેર હોત જાતો આવ્યો છું અને ભાણીના લગ્નની તિથિ પણ નક્કી કરતો આવ્યો છું વાજતે ગાજતે. હવે તમે લગ્નની તૈયારી કરો વાજતે ગાજતે. બેટા દીકરા, જે દિવસ માટે આંખો ઝમતી થઈ એ આંખોમાં આંસુ છે પણ હરખ ના છે બેટા. તમે જાણો છો દીકરા, સુખી કરીએ અને સુખી થાજે. જાઓ બેટા.
શક્તિની દીકરી. જોગાનો જોગ છે કે અમિયલના કાલે જ લગ્ન છે, એટલે જ આવી નથી શક્યો. આપ જો મહારાજ ચંદ્રસેનને લઈ અને લગ્નમાં પધારશો તો આનંદ થશે. આમંત્રણ પત્રિકા માટે સરનામું છે, જરૂર આવજો. રાણીબા, મહારાજના સંદેશો છે કે હવાથી જ મોડું થશે. બજાર બીચ મેળો છે, એમાં ફરનારો કાંકડો છેલ્લો છે. ઓય 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 રે બજાર બીચ મેળો છે, એમાં ફરનારો કાંકડો છેલ્લો છે. ઓય એ અજાન ઓલી અજાન, એક ઘેલી એક ઘેલો છે, એક ઘેલી એક ઘેલો છે. નખરા વાળી મલકે ઘૂંઘટડો ઢાળી. ઢીંગલો કેવો રૂપાળો, અરે ઢીંગલી કેવી રૂપાળી. ઢીંગલો રૂપાળો, નખરા વાળો, કેવો કરે આંખનો લાળો. અરે ઢીંગલી કેવી રૂપાળી. ઢીંગલો કેવો રૂપાળો, ઢીંગલી કેવી કેવી રૂપાળી. ઢીંગલો કેવો રૂપાળો. સાંભળો, રાણીમાં તમને બોલાવે છે. અરે કેમ શું, આપણી કલા જોઈને રીઝા હશે, થેલી ભરીને ઇનામ આપશે, થેલી ભરીને, સમજી? તું અહીંયા જ રહેજે. હા, હાલો. રાણી મારો જયો, તમે પાછો થપ્પડ મારવા બોલાવ્યો છે? ના, પણ એ જાણવા માંગુ છું
કે કોણ છે તું? ભણ્યો છું. મારું નામ કાનિયો. હવૈયો કાન્યો, તે દિવસે અમિયનના વસ્ત્રો તે શા માટે પહેર્યા હતા? વેશ ભજવવા જુદા જુદા વસ્ત્રો તો પહેરવા જ પડે ને. પણ અમિયનના વસ્ત્રો તને કોણે આપ્યા? જી બોલ, જી. કોના કહેવાથી તે કર્યું હતું? ના ના, કહીશ તો માથું ધડથી જુદું થઈ જશે. ને નહીં બોલે તો હું તારું માથું વળાવી નાખીશ. દીવાનજીના કહેવાથી મેં વેશ ભજવ્યો હતો. તું નથી જાણતો કે આવું કરીને તે મારા અને અમિયનના જીવનમાં ઝેર ગોળ્યું છે. મને આવી ખબર હોત તો આ પાપ મેં ના કર્યું હોત. તારે એ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. જરૂર કરીશ. હું તને એક પત્ર આપીશ, ઉપર સરનામું હશે. ત્યાં અમિયનના લગ્ન છે. કાલ ને કાલ એ પત્ર અમિયનને પોગાડજે. પણ ત્યાં દીવાનજી હશે અને મને જોશે તો મારું માથું હા હા પકડી દઈશ. આવી ગયો? ઇનામ લાવ્યો? બતાવ ને. ઇનામ જોવું છે? હા. ધડમાંથી મારું આ માથું સલામત છે ને? હા તો બસ એ જ ઇનામ. એટલે એ બધું હું તને પછી કહીશ. લે આ ચિઠ્ઠી, માથે સરનામું લખેલું છે. ત્યાં દીવાનના દીકરાના લગ્ન છે ને, એને આ ચિઠ્ઠી દઈ દેજે. પણ તું કેમ નથી જતો? આ ઇનામ સલામત રહે ને એટલા માટે. ત્યાં દીવાન મને જોઈ જશે ને તો પછી સમજી. હા સમજી. બહુ વાત જોવી પડી, ક્ષમા કરજે, મોડું થયું. વાહ, મારી રાણી આટલી સુંદર હશે એની મને કલ્પના પણ નહોતી. નહીં મહારાજ, મારું 6 મહિનાનું વ્રત છે. એ પૂરું ન થાય ત્યાં સુધી કોઈ પર પુરુષનું મોં પણ ન જોવાય. ને આપના ઢોલીએ નોખા રહેશે. પન્યાની પહેલી રાતે નોખા ઢોલિયા? કાલથી વ્રત કરજે. વ્રતમાં વાયદા ના હોય મહારાજ. પણ આવું વ્રત શા માટે? મારા પતિનું આયુષ્ય વધે એ માટે. એમ? પણ ધાર કે હું તાર પર બળજબરી કરું તો? મને પરાને પામા મચશો તો હું નહીં મળું. મળશે મારું મરદું. એટલે? હું પેટે કટાર ખાઈશ. અરે, મારું આયુષ્ય વધે એના માટે તું વ્રત કરે અને હું તને મોતને માર્ગે જવા દઉં? ના ના, હું તારા વ્રતની આડે નહીં આવું. હું એમ માનીશ કે આપના લગ્ન 6 મહિના પછી થયા હતા. તમારી પાસેથી આવા જ જવાબની આશા હતી મહારાજ. વાંધો ન હોય તો મને ક્યાંક એકાંત ઓરડો આપો, જ્યાં કોઈ પરપુરુષની છાયા પણ ના પડે, જ્યાં હું વિના વિઘ્ને મારું વ્રત પૂરું કરી શકું. જરૂર રાણી. ગામના પાદરે આપનો એક દંડિયો મહેલ છે. આવતીકાલથી તું ત્યાં રહેજે. બસ સાંભળો, સંભળાવો. દીવાનના દીકરા અમિયલ કોણ છે? અરે આ જેના લગ્ન થાય છે ઈ. કઈ કામ હતો? આ ચિઠ્ઠી દેવાની છે. જો તમને વાંધો ન હોય તો દિયો મને, હું દઈ દઈશ. લ્યો, પણ ભૂલતા નહીં હો. અરે નહીં ભૂલું ભાઈ, નહીં ભૂલું. આ ચિઠ્ઠી દેવાનો નહીં ભૂલું અને આ ચિઠ્ઠી દેનારી નહીં ભૂલું. રડો નહીં ભાઈ, રડો નહીં. હશે તો તારા જીવતરના તમામ કોયડાઓ ઉકેલાઈ ગયા. હસતી જા, સદાય હસતી રહેતી, સદાય હસતી રહેતી. શું વાત છે નાથ? હા, શેની વાત? પરણ્યાની પહેલી રાતે ઓરડાના કમાડ બંધ થાય છે ને અંતરના કમાડ ખુલે છે. પણ તમારા અંતરના કમાડ બંધ કાં? આજની રાત એક થવાને બદલે આમ આઘા કાં બેઠા? મારી કઈ ભૂલ થઈ? ના ના, એ તો કેમ અટક્યા? સાચી વાત સાંભળીને તને આઘાત લાગશે ને તારામાં એ હામ હોય તો સાંભળ. હું ના 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 કહેતો મિયલ. રાજલ સાથેની પ્રીતની વાત એને ના કહેતો, એને આઘાત લાગશે. રાજલ તને ભૂલી એમાં આવનારીનો શું વાંક?